નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં આજે નવલખી મેદાન ખાતે 13મી મેરેથોન યોજાઈ, જેમાં હજારો બરોડિયન્સ ફિટ ઇન્ડિયાનો સંદેશો આપી દોડ્યા। વડોદરાની અંદર યોજાઈ રહી છે અને તે પણ મારા જ વોર્ડમાં તેજલબેન અમીન દ્વારા કે જે મેરેથોન થઈ રહી છે કે ફિટ વડોદરા। માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વડોદરામાં પહેલી વખત મેરેથોન મોદી સાહેબે શરૂઆત કરાવી હતી। તેજલબેન એના જે મેઇન તેજલબેનના દ્વારા કે મોદી સાહેબે તેજલબેનને પણ કીધું કે આપ ફિટ વડોદરા કરાવશો, અહીંયા આગળ મેરેથોન કરાવશો તો ગુજરાતના નહીં આખા દેશના દોડવીરો આનો ભાગ લેશે અને ભારત ફિટ રહેશે। એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોન એનું 13મું એડિશન આજે ખૂબ જ ભવ્ય રીતે, ખૂબ જ ઉર્જા અને આનંદ અને ઉત્સાહથી ફ્લેગ ઓફ થઈ ગયું છે। આપણે 42 કિલોમીટર 4 ને 10 જે આપણો એક્ઝેક્ટ ટાઈમ છે ફ્લેગ ઓફ થઈ ગયો। એના પછી 21 કિલોમીટર બી ફ્લેગ ઓફ થઈ ગયો। થોડીક જ વારમાં 10 કિલોમીટર ફ્લેગ ઓફ થશે। આ વખતે અને દર વખતની જેમ આપણા આદરણીય પ્રધાનમંત્રીનો ફિટ ઇન્ડિયાનો જે અપીલ છે, જે એમને ઝુંબેશ ઉપાડેલો છે કે સ્વાસ્થ્ય હશે તો પ્રગતિ થશે અને પ્રગતિ થશે આપણા દેશની, તો આપણે આપણા વિશ્વમાં આપણે જે સ્થાન આપણે જેને લાયક છે એ આપણે ખૂબ જલ્દીથી અને ખૂબ સારી રીતે મેળવી શકીશું। તો ફિટનેસને લઈને વડોદરા મેરેથોનનું આ ફિટ ઇન્ડિયા કેમ્પેઇનમાં આપણા પ્રધાનમંત્રીના શ્રીના એમાં આપણે જોડાઈએ છીએ, એનો બી વડોદરાને ગર્વ છે। જોડે જોડે આ વખતે આપણા પોલીસ કમિશનર શ્રીએ વ્યસન મુક્ત ભારતનો બી એક ઇનિશિયેટિવ વડોદરામાં લીધો છે અને આ પણ ફિટનેસને કનેક્ટેડ છે। વ્યસન મુક્તિ હશે તો સ્વાસ્થ્ય સુધરશે અને તો જ પ્રગતિ કરીશું આપણે। તો એનો બી આ વખતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં એનો આપણે એક નવો રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છીએ વ્યસન મુક્ત ભારતના સંકલ્પ દ્વારા। આ વખતે ઇન્ક્લુઝિવિટી વડોદરા મેરેથોનની એક ખાસિયત છે। દિવ્યાંગ રન જે બહુ ઓછી મેરેથોનોમાં હોય છે, એવો 1400 થી 1500 જેટલા આપણા દિવ્યાંગો રજિસ્ટ્રેશન કરી ભાગ લઈને એમની 6 રેસોમાં ભાગ લે છે। આ વખતે આપણા મહારાણી શ્રીમતી રાધિકા રાજે ગાયકવાડ દ્વારા પ્રેરિત ગજરા રન જે LGBTQ કમ્યુનિટીને બી લે છે જોડે, એમના લગભગ 700 જેટલા રજિસ્ટ્રેશન દ્વારા એ બી આ વખતે વડોદરા મેરેથોનમાં એમનો સમાવેશ થયો છે। તો ખૂબ જ આનંદની વાત છે, ખૂબ જ એક સંતોષની વાત છે કે સમાજનો દરેક વર્ગ આપણે જોડે વણી લઈએ છીએ। જોડે જોડે વડોદરા મેરેથોન આપણા મ્યુનિસિપલ કોર્પોરેશનને અને પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ આભાર માને છે, બધા સ્પોન્સર્સ પાર્ટનર્સનો પણ અને બધા દોડવીરોનો। આજે સવારે એક નવો મ્યુઝિકનો કોન્સેપ્ટ ભજન ગેમિંગ જે આપણા વડોદરા મેરેથોનના મેમ્બર કૃપેશ શાહ અને એમના ગ્રુપ દ્વારા અત્યારે રજૂ થઈ રહ્યો છે। ભજનો અને આપણા સંસ્કૃતના શ્લોકો એક નવી ઢબ, એક નવા રિધમ જે યુવાને કનેક્ટ થઈ શકે એ રીતે ગવાઈ રહ્યા છે અને ખૂબ જ સરસ આપણી સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ, સ્પોર્ટ, સેવા, સસ્ટેનેબિલિટીનો માહોલ આજે અહીંયા ઊભો થયો છે। નમસ્કાર, હું ભાવેશ ચેલાની, MD and CEO સંતુષ્ટિ શેક્સ પ્રાઇવેટ લિમિટેડ। અમે છેલ્લા 10 વર્ષોથી વડોદરા મેરેથોન સાથે સંકળાયેલા છીએ અને જ્યાં શારીરિક ફિટનેસ મેન્ટેન જળવાઈ રહે એના માટે બધા દોડવીરો દોડી રહ્યા છે। એમને દોડ પછી અમે 8 ગ્રામ પ્રોટીન પૂરું પાડી રહે બોડીમાં, એ માટે અમે એમને પ્રોટીન શેક આપી રહ્યા છે। એક યુનિક રેસીપી સંતુષ્ટિ શેક્સ પ્રાઇવેટ લિમિટેડની ઇટાલિયન કોલાબરેશનથી અમે આ રેસીપી ડેવલપ કરી છે અને એ પ્રોડક્ટ અમે બધા દોડવીરોને દોડ્યા પછી અમે આપી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આદરણીય રિસ્પેક્ટેડ તેજલ મેમ જેમનું વિઝન છે કે જ્યાં ફિટ ઇન્ડિયાના મિશન રૂપે
વડોદરા થકી આપણે વડોદરા મેરેથોનમાં એનો કેવી રીતે બધા દોડવીરો માટે આપણે આ કોન્ટ્રીબ્યુશન કરી રહ્યા છે. સાથે સાથે અમે પણ શોલ્ડર ટુ શોલ્ડર સાથે મળી અને ફિટનેસમાં પોતાનું એક ટીલફુલ યોગદાન અમે આપી રહ્યા છે. બસ એક જ વાત કહેવાની કે પોતાના શરીરને ફિટ રાખીએ, વ્યસન મુક્ત જીવન જીવીએ અને જ્યાં બોડી ફિટ રહે ત્યાં મન પણ ફિટ રહે અને આપણે આવનારા ભારતના નિર્માણમાં આપણે પોતાનો હિસ્સો, પોતાનો ફાળો ભજવી શકીએ. This is Bhavesh Shelani, MD and CEO from Santushti Shakes Private Limited.